विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય છે હિન્દી, પાઠ છે આપણો ત્રીજો અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ। ભાગ 1 માં આપણે જોયું કે જેની અંદર સુનિતા વિશેનું એના જન્મ વિશે, એનું શિક્ષણ વિશે, એમના પિતા વિશે એ બધું આપણે ભાગ 1 માં જોઈ લીધું। હવે એના પછીનું જે છે એ આજે આપણે જોઈએ पेज नंबर 17। એની અંદર જુઓ कि सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। એટલે આપણને પહેલા પ્રશ્ન થતો હતો, અગાઉના આપણે આગળ જોયું એની અંદર પ્રશ્ન થતો હતો કે એમની નામની પાછળ તો વિલિયમ્સ લાગે છે, તો એ ગુજરાતી કેવી રીતના? તો વિલિયમ્સ એના પરથી પડ્યું, તો એમને એમની સાથે જે અભ્યાસ કરતા હતા એવા એક વ્યક્તિ માઇકલ વિલિયમ્સ સાથે એમને લગ્ન કર્યું અને પંડ્યામાંથી એટલે કે સુનિતા પંડ્યામાંથી એ બની ગયા सुनीता विलियम्स। माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दी એટલે કે અંતરિક્ષ પર જવાની જે એમની સિદ્ધિ છે તો એની અંદર એમના જે પતિ છે એમને પણ સહયોગ આપ્યો છે, એટલે કે એમને પણ સાથ સહકાર એમને આપ્યો છે। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। हम दोनों की रुचि काफी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्रों में पिरोता था। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। कल्पना से मुझे काफी कुछ सीखने को मिला। એટલે જ્યારે અંતરિક્ષ પર જવાના હોય છે તેનું પ્રશિક્ષણ લેતા હતા તો તે વખતે કલ્પના ચાવલા પણ એમની સાથે હતા। એ 8 વર્ષ પહેલા જાય છે અને 8 વર્ષ પછી સુનિતા વિલિયમ્સ જાય છે અને 8 વર્ષ પહેલા કલ્પના ચાવલા જાય છે અને 8 વર્ષની અંદર આ ત્યાં સુધી ટ્રેનિંગ લે છે। એટલે બંને જે અભિયાન છે અંતરિક્ષ પર જવાનું તો એની અંદર બંનેનો જે અનુભવ છે એ સુખદ છે એવું સુનિતા વિલિયમ્સ કહે છે ને બંનેને ભારતીય સંગીત, બંને ભારતીય મૂળના છે અને બંનેને ભારતીય સંગીત પ્રત્યે એકદમ લગાવ છે। અને સુનિતા એવું જ કહે છે સુનિતા વિલિયમ્સ કે જે એમને અંતરિક્ષ પરી બનાવવાનું જે સ્વપ્ન હતું તો એના પ્રેરણા સ્ત્રોત આ કલ્પના ચાવલા જ છે અને કલ્પના ચાવલાથી એમને ઘણું બધું શીખવા પણ મળ્યું છે। ત્યાર પછી આપણે જોઈએ पेज नंबर 18 पर જુઓ कि सन 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। એટલે કે 1998 ની જે સાલ હતી તો તે વખતે એમને નાસા માટે જે આપણો અંતરિક્ષ અડ્ડો છે, હવાઈ અડ્ડો છે તો ત્યાં આગળ જવા માટે એમને પસંદ કરવામાં આવ્યા। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। એટલે કે જૂન 1998 में એ જાય છે અને ઓગસ્ટ મહિનામાં એમને પ્રશિક્ષણ એટલે કે અંતરિક્ષ પર જવાનું જે તાલીમ હોય છે, જે ટ્રેનિંગ હોય છે એની શરૂઆત કરી દે છે। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। लौटने में मुश्किल होती है। आरंभ में चलने फिरने में दिक्कत होती है। हड्डियां कमजोर हो जाती है। दिमाग तैयार होने में समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। એટલે કે આજે અંતરિક્ષ શિક્ષણ લે છે તો એની અંદર જે સમય છે એ સમય અને એ જે જિંદગી છે એ કોઈ સહેલી જિંદગી નથી કે અંતરિક્ષ પર જે સમય વિતાવો એ પણ કોઈ સહેલો નથી। કેમ કે ખાવાથી માંડીને સુવા સુધીની ત્યાં આગળ બધી જ આપણને તકલીફ કઠિન છે, મુશ્કેલ છે। ખાવાથી માંડીને સુવા સુધીનું બધું ત્યાં આગળ મુશ્કેલી ભર્યું છે। કેમ કે ત્યાં આગળ હડિયા કમજોર થઈ જાય છે, પછી ચલવા ફરવામાં બી મુશ્કેલી પડે છે અને દિમાગ એટલે કે મગજ પણ તૈયાર થવામાં સમય લગાવે છે। તો પણ છતાં પણ સુનિતા પોતાને અંતરિક્ષ પ્રશિક્ષણ લઈને તૈયાર થાય છે અંતરિક્ષ પર જવા માટે। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान, रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। એટલે એમને જે પ્રશિક્ષણ લેવાનું હતું એની અંદર વૈજ્ઞાનિકો જે સાયન્ટિસ્ટ હોય
એ લોકો પાસેથી એની અંદર સ્પેસ સ્ટેશનની કઈ કઈ મુશ્કેલીઓ પડશે, કેવી રીતના એને નિવારી શકાય, ક્યારે ક્યારે મુશ્કેલીઓ પડે, એ બધી એ જાણકારી પ્રાપ્ત કરે છે અને જવા માટે તૈયાર થાય છે। उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। હવે આપણને થાય કે ગોતાખોરી એટલે તો ગોતાખોરી એટલે કે ગहरे समुद्र में डुबकी लगाना। જે ઊંડો સમુદ્ર હોય, સાગર હોય, દરિયો હોય એની અંદર ડૂબકી લગાવી એને કહેવાય ગોતાખોરી। તો એવું કામ કરીને એટલે કે એવી સમુદ્રમાં જઈને જે ટ્રેનિંગ એમને મેળવી છે, અંદર જઈને ત્યાં આગળ 2-3 દિવસ 5-6 દિવસ 9 દિવસ સુધી એ સમુદ્રની અંદર એટલે કે પાણીની અંદર રહે છે। તો એનાથી એમને શેનું પ્રશિક્ષણ પ્રાપ્ત થયું? તો સ્પેસ વોક એટલે કે સ્પેસ પર अंतरिक्ष जे छे एनी अंदर चालवानुं एमने प्रशिक्षण प्राप्त कर्युं। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियां और मुश्किलों के बारे में जाना। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे। એટલે કે જે સુનિતા વિલિયમ્સ એમને ઘણા બધી જે મુશ્કેલીઓ હોય એ બધી મુશ્કેલીઓ વિશે જાણી લે છે અને પછી તૈયાર થઈ જાય છે અને એ તૈયાર થવા માટે એમને 8 વર્ષ લાગે છે અને એના માટે 9 દિવસ સુધી એ પાણીમાં પણ રહ્યા છે અને ત્યાર પછી એ अंतरिक्ष पर जवा माटे तैयार थाय छे અને જવાનો એમને જે ટ્રેનિંગનો સમય છે તે જે તાલીમનો સમય છે 8 વર્ષ છે। डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर में फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की। એટલે એ જે સુનિતા છે એ એમનું આખું આપી દીધું છે કે ક્યાંથી કેવી રીતના એ જાય છે। તો એની અંદર છે કે ડિસ્કવરી અભિયાન ફ્લોરિડા કેનેડી સ્પેસ સેન્ટર છે ત્યાંથી ફ્લાઇટ એન્જિનિયરિંગ के तौर पर डिस्कवरी मिशन में शामिल થઈ છે અને ત્યાર પછી 10 સિતમ્બર 2007 ના દિવસે અંતરિક્ષ યાત્રા માટે સ્પેસ સ્ટેશન પહોંચે છે અને 17 ડિસેમ્બર એમને અંતરિક્ષ પર જવાનું પહેલું કદમ કર્યું એટલે કે ચહલકદમી की એટલે કે પહેલું કદમ એમને માન્યું। पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्पेस स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी। એટલે કે આ જે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે તો આપણી પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર છે અને ત્યાં આગળ એ જાય છે અને એ જે સ્પેસ સ્ટેશન છે તો એ આપણા પૃથ્વીને કેટલા તો પૃથ્વી એની જે ગતિ છે એ 1 કલાકની અંદર 27,744 એટલી કિલોમીટર છે। यह अड्डा એટલે કે આ જે સ્પેસ સ્ટેશન છે એ प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता है। એટલે કે આ જે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે એ સ્પેસ સ્ટેશન જે આપણા પૃથ્વી કરતા 360 કિલોમીટર ઊંચું છે તો એ જે છે તો આખા દિવસમાં એ 15.7 એટલે કે 15 પૂરા ચક્કર લગાવે છે। अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। इस अभियान में सुनीता 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया। એટલે એ જે અંતરિક્ષ સ્ટેશન પર પહોંચે છે તે એમને સ્પેસ વોક કર્યો અંતરિક્ષ પર ચાલવાની એમને વોક કર્યું તો એ કેટલા કલાક તો 29 કલાક અને 17 મિનિટ તક એમને वॉक કર્યું અને એમને રેકોર્ડ બનાવ્યો। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी थी। એટલે કે ત્યાં આગળ જે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે ત્યાં આગળ પણ એમને મેરાથન જે આપણે રોડ ઉપર દોડીએ મેરાથન દોડ હોય છે એવી એમને અંતરિક્ષ સ્પેસ સ્ટેશન પર એવી મેરાથન પણ એ જીત્યા હતા। अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली
प्रथम अंतरिक्ष यात्री हुई। सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के शैनोन ल्यूसिक का रिकॉर्ड तोड़ा। એટલે કે એ પેલી મેરેથોન બી જીત્યા, એના સિવાય બોસ્ટન મેરેથોન છે એ પણ જીત્યા। એ ફક્ત 4.5 કલાકમાં 42 કિલોમીટરનો એ સફર પ્રાપ્ત કરે છે। એટલે કે 4.5 કલાકની અંદર 42 કિલોમીટર સ્પેસ સ્ટેશન પર આપણે અહીંયા પૃથ્વી ઉપર અહીંયા ચાલી શકીએ છીએ, વોક કરી શકીએ છીએ, પણ એ અંતરિક્ષ સ્પેસ સ્ટેશન જે આપણે 360 કિલોમીટર ઊંચું છે ત્યાં આગળ આ વોક કરે છે ને આ મેરેથોન દોડ જીતે છે। એની પહેલા એક હતા લ્યુસિક શેનોન, એમનો રેકોર્ડ એમને તોડ્યો કે એ 188 દિન રહ્યા હતા, જ્યારે આ એમના કરતા વધારે રહ્યા છે। एनी आगे जो कि सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके, शरीर को लचीला बनाए रखा जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। એટલે કે એને 6 મહિના સુધી ત્યાં આગળ સ્પેસ સ્ટેશન પર અનુભવ કરે છે। તો અનુભવ કરવામાં એમને વ્યાયામ જરૂરી લાગે છે। કેમ વ્યાયામ જરૂરી લાગે છે? તો આપણા જે હાડકા જે માંસપેશીઓ છે એની અંદર શક્તિ રહે એના માટે ત્યાં આગળ વ્યાયામ જરૂરી છે। એના સિવાય બીજું સાયકલ ચલાવવું, દોડવું, હવામાં તરવું, આ બધા એમને આ 6 મહિના સ્પેસ સ્ટેશન પર કાઢે છે અને ત્યાં આગળ આ બધું એ કરે છે। કેમ કે એમને એનાથી આ તો પૃથ્વીથી 360 કિલોમીટર છે, પણ એનાથી ઊંચું જેમને અવકાશમાં અંતરિક્ષમાં જવાનું છે તો એના માટે તૈયાર થવા માટે આવી બધી ટ્રેનિંગો લે છે, તૈયારીઓ કરે છે। अंतरिक्ष में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना, मांसपेशियां और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी। એટલે કે અંતરિક્ષમાં જવા માટે આખો ઊંઘવાનું મુશ્કેલ છે, દરરોજ કેવું ખાવું પડે, રોજ ડબ્બાબંધ એટલે કે ડબ્બામાં ભરીને જે લઈ ગયા હોય એ જ ખાવાનું, દરરોજ તાજું ફ્રેશ શાકભાજી કાં તો ફ્રેશ ખાવાનું પણ એમને મળતું નહોતું અને શરીર પણ એકદમ લચી પડે એટલું બધી મુશ્કેલીઓ છે, છતાં પણ એ બધી મુશ્કેલીઓ એને ખબર છે કે આ બધી મુશ્કેલીઓ આવવાની છે, તો એના વતી એ પોતાને તૈયાર રાખે છે કે આ બધી મુશ્કેલી પડશે તો હું એને નિવારવા શું કરી શકું, તો એ ત્યાં આગળ આ બધી ટ્રેનિંગ લે છે। ત્યાર પછી જુઓ कि सुनीता अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। એટલે કે જે અંતરિક્ષ સ્ટેશન છે આપણું અહીંયાથી પૃથ્વીથી 360 કિલોમીટર ઊંચું ત્યાં આગળ 6 મહિનાની એ તાલીમ મેળવે છે અને 6 મહિનાની અંદર એ ઘણા બધા કામ કરે છે। હ્યુમન લાઈફ સાયન્સ, પછી ફિઝિકલ સાયન્સ, પૃથ્વીનું નિરીક્ષણ કરે છે, શિક્ષા લે છે, એવા બધા વિષયો પર એમને काम કર્યું। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन में संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचा। એટલે કે એ 6 મહિનાની અંદર એમને બ્લડ સેમ્પલ બી લીધા અને ન્યુટ્રિશન એટલે કે ખાવાની અંદર કઈ કઈ જરૂરી વસ્તુઓ છે એના વિશે બધી જાણકારી મેળવે છે અને વૈજ્ઞાનિકો સુધી એ પહોંચાડે છે। सुनीता ने कहा, यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है। दुनिया को अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। એટલે સુनीता अंतरिक्ष पर જઈને આવે છે અને ત્યાર પછી કહે છે આપણને એના વિચારો કહે છે કે અંતરિક્ષ પર આપણી જે પૃથ્વી છે એટલી શાનદાર લાગે છે, ખૂબ સુંદર લાગે છે અને અંતરિક્ષ પર જવાથી આપણી જે પૃથ્વી ગ્રહ છે એની પર કઈ કઈ મુશ્કેલીઓ આવવાની છે એના વિશે એટલે કે આવનારી જે પેઢીઓ છે એને આ મુશ્કેલીઓથી બચાવવાનું કામ છે। અને બીજું છે કે અંતરિક્ષ પર જવાનો એક મુદ્દો શું કે હળીમળીને કામ કરી શકે એવો એક છે। બીજું એવું બી કહે છે કે પૃથ્વી અહીંયાથી એકદમ મોટો આખો ગ્રહ હોય એવી દેખાય છે, છતાં પણ પૃથ્વી પર રહેનારા જે લોકો છે કેવા છે વિવાદોમાં,
એટલે કે લડાઈમાં અને યુદ્ધોમાં જ બધા रट्या रहे छे। नई दिल्ली के अमेरिका सेंटर में अंतरिक्ष यान जब भारत से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता, यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। એટલે એ ત્યાં આગળ અંતરિક્ષ પર રહે છે તો ત્યાં આગળ બધું એ નજર કરે છે તો એને એકદમ જે વિશ્વ છે આપણી જે દુનિયા છે જે પૃથ્વી છે એકદમ સુંદર લાગે છે એને ક્યાંય સીમાઓ દેખાતી નથી કે આ ભારત આ પાકિસ્તાન આ ચીન આ અમેરિકા એવી કોઈ સીમાઓ ઉપરથી ત્યાંથી દેખાતી નથી શું દેખાય છે તો ફક્ત સુંદર ગ્રહ સુંદર ગ્રામીણ ઇલાકા એટલે કે સુંદર ગ્રામીણ વિસ્તારો પહાડો आसमानी रंगना बधा समुद्र महासागरों हरे मैदान એટલે કે લીલા मैदानो અને अनेक रंगों में जमीन दिखाई दे છે કે આ ઘણું સુંદર મનોહર દ્રશ્ય છે ત્યાર પછી જુઓ કે 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। એટલે કે 19 જૂન 2007 સુનીતા સમેત એટલે કે સુનીતાની સાથે બીજા 7 અંતરિક્ષ યાત્રી આપણા ભારત પર એટલે કે અહીંયાથી ધરતી પર એમનો જે નાસા છે અંતરિક્ષ સ્ટેશન તો ત્યાં પહોંચે છે અને આખું વિશ્વ એટલે કે આખી દુનિયા એમની સકુશલ વાપસી માટે प्रार्थना करी रही थी અને એ ત્યાં આગળ 194 दिन 18 કલાક અને 58 મિનિટ તક ત્યાં રહે છે અને રેકોર્ડ બનાવીને 19 જૂને ત્યાંથી નીકળે છે અને 22 જૂને પછી ત્યાં આગળ સ્પેસ સ્ટેશન પર પહોંચે છે અને જ્યારે સ્પેસ સ્ટેશન પર પહોંચે છે ત્યારે ગુજરાતીઓ અને ભારતીયોનું સર ઊંચું છે એટલે કે ગૌરવની વાત છે એટલે આની અંદર એવું છે કે નારીને એટલે કે સ્ત્રીને મહિલાઓ જે છે એને ઉચ્ચ સ્થાન પર જો બેઠા હો તો એ સુનીતા જેવા સાહસી અને મહત્વાકાંક્ષી પર બની શકે છે તો આપણો અહીંયા આ પાઠ પૂરો થઈ જાય છે હવે પછીનું જે છે અભ્યાસ વધે એ આપણે આગળના ભાગમાં જોઈશું।